શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 20 મૈત્રી વિદુર સંવાદ શ્લોક સંખ્યા 44, 45 અને 46. શ્લોક અર્થ અનુવાદ ભાવાર્થ. શ્લોક સંખ્યા 46. તેઓ કિન્નરો તથા કિમ પુરુષો તું પરંતુ તત તે જુગૃહુ ને લઈ લીધું રૂપમ તે આભાસી રૂપે તક્કમ તજેલું યત જે પરમેષ્ટિના બ્રહ્મા વડે મિથુની ભૂય પોતાની પત્નીઓ સાથે આવીને ગાયંત ગુણગાન કરે છે. તેમના એવ જ ઉષકાળે કર્મભી અદ્ભુત કાર્યોના. મારે 44 પેલા 44 બોલાના બોલાવી ગયું. ઓકે. શ્લોક સંખ્યા 44. સિદ્ધાન વિદ્યાધરા ચૈવ તિરોધાનેન સો અજૃત તેભ્યો અદદાત્માત્માન અંતર્ધ્યાનમ ખમદભૂતમ. પછી બ્રહ્માજીએ દ્રષ્ટિથી અંતર્ધ્યાન થઈ જવાની શક્તિ દ્વારા સિદ્ધો તથા વિદ્યાચરોને ઉત્પન્ન કર્યા અને તેમને અંતર્ધ્યાન નામનું પોતાનું અદ્ભુત એવું રૂપ આપ્યું. ભાવાર્થ. અંતર્ધ્યાનનો અર્થ એવો છે કે આ જીવોની ઉપસ્થિતિની અનુભૂતિ થઈ શકે પરંતુ તેને પ્રત્યક્ષ જોઈ શકાય નહીં. શ્લોક સંખ્યા 45. સ કિન્નરાન કિમ પુરુષાન પ્રત્યામ્યેના સૃજત પ્રભુ માનયન્યાત્મના આત્મભાષમ વિલોકયન. અનુવાદ. એક દિવસે જીવાત્માઓના સર્જન બ્રહ્માજીએ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને જાતે જ પોતાની પ્રશંસા કરીને તે પ્રતિબિંબમાંથી કિમ પુરુષો તેમજ કિન્નરો ઉત્પન્ન કર્યા. આજનો શ્લોક સંખ્યા 46. તે તુ તજગૃહો રૂપમ ત્યક્તમ યત પરમેષ્ટિનામ મિથુની ભૂય ગાયંત સ્તમમેવો શબિકર્મભી. અનુવાદ. બ્રહ્માજીએ તજી દીધેલા તે આભાસી છાયારૂપને કિન્નરો તથા કિમ પુરુષે ગ્રહણ કર્યું. તેથી જ તેઓ તેમની પત્નીઓ સાથે દરરોજ પ્રાતઃકાળે તેમના અદ્ભુત કર્મો વર્ણવીને તેમના ગુણગાન કરે છે. ભાવાર્થ. સૂર્યોદય પહેલાં 1.5 કલાકનો પ્રાતઃકાળનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. આ બ્રહ્મમુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક કાર્ય કરવાની આજ્ઞા કરવામાં આવી છે. દિવસના બીજા કોઈ પણ સમય કરતાં વહેલી સવારના સમયે કરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે ફળદાયી હોય છે. ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિંદાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનો સુતે દેવી પ્રણમામી હરિપ્રિય. વાંચા કલ્પતરુભ્ય કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસરાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. 8:15 તો અત્યારે જ થઈ ગયા. તો શ્લોક સંખ્યા 44 થી 46 મૈત્રી વિદુર સંવાદ. વિદુરજી મૈત્રી મુનિને પ્રશ્ન પૂછી રહ્યા, સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતના થઈ, બ્રહ્માજીએ કઈ રીતે સર્જન કર્યું એમ. એટલે આ સૃષ્ટિ ઓટોમેટિક નથી આવી. જે બિગ બેંગ થિયરી કે બ્લાસ્ટ થયો ને બધું ઉત્પન્ન થઈ ગયું, પણ એ રીતે
નથી. સૃષ્ટિનું સર્જન ભગવાન દ્વારા, ભગવાનની શક્તિ દ્વારા બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. અને આપણે આગળ જોયું, પિતૃઓ, દેવતાઓ, યક્ષ, રાક્ષસો, ભૂત ઇત્યાદિને બ્રહ્માજી ઉત્પન્ન કરે છે. બ્રહ્માજી જે સર્જન કરી રહ્યા છે, જો આધ્યાત્મિક દિવ્ય વસ્તુ એવી છે જે આપણી સમજની બહાર છે, જેને સમજવા માટે પ્રામાણિક શાસ્ત્રો અને પ્રામાણિક ગુરુનો આશ્રય લેવો પડે. આપણે આજે અત્યારે સંતાન કે બાળક ઉત્પન્ન કરવા હોય તો આપણને એક સ્ત્રી ને પુરુષ બંને જોઈએ. એના સંયોગ વગર આપણે સંતાન કે પુત્ર ઇત્યાદિ ઉત્પન્ન નથી કરી શકતા. બ્રહ્માજી પાસે કોઈ સ્ત્રી નથી. પણ ભગવાને એવી આધ્યાત્મિક શક્તિ એને પ્રદાન કરી છે કે જેના દ્વારા બ્રહ્માજી વગર સ્ત્રીએ શું કરે છે? સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. 84 લાખ યોનિનું વિચાર કરો. અદ્ભુત છે, આ કલ્પનાની બહાર છે એમ. અને શાસ્ત્ર દ્વારા જ આપણે સમજી શકીએ. અને આવું અદ્ભુત કાર્ય એવા અદ્ભુત વ્યક્તિને સોંપવામાં આવે. અહીંયા બધા કહે છે કે સ્વર્ગવાસ થઈ ગયો, બધા સ્વર્ગમાં ગયા ઇત્યાદિ. પણ અહીંયા આપણે જે કર્મ કરી રહ્યા છે, ભગવાનના જે ભક્તો છે, એટલે ભગવાન પણ ઈચ્છે છે કે હું કોઈ કાર્ય કરવા આપું, એને નિમિત્ત પણ હું ભક્તને જ બનાવું. એટલે બ્રહ્માજી કોઈ સાધારણ પુરુષ નથી. આપણે અહીંયા રોજ અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે, બ્રહ્મ સંહિતાનું ઉચ્ચારણ કરી રહ્યા, દીપદાન કરી રહ્યા છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. ઈશ્વર પરમ કૃષ્ણ, પરમ ઈશ્વર કોણ છે? કૃષ્ણ છે. સચિદાનંદ રૂપ છે ભગવાનનું. આ બ્રહ્માજી સ્વયં કહે. એનો નથી કોઈ આદિ, નથી કોઈ અનાદિ છે એમ. અને એ કૃષ્ણ દ્વારા, એ ભગવાન દ્વારા બ્રહ્માજીની ઉત્પત્તિ નાભિકમળમાંથી થાય છે. અને આ રીતે ભગવાન એને શક્તિ પ્રદાન કરે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. એટલે જીવને મોકો આપવામાં આવે છે કે આ વાસ્તવિક જગત છે તે દુઃખાલયમ શાશ્વતમ છે, અને મને જે મોકો મળ્યો છે તેનો ભગવાનની ભક્તિમાં શું કરું? ઉપયોગ કરી લઉં, જીવન સમર્પિત કરી લઉં, કે જેના દ્વારા પાછું આ ભૌતિક જગતમાં આવવું નહીં પડે, જન્મ મૃત્યુ જરાવધિમાં ફસાવવું નહીં પડે. અને આ રીતે ભક્ત જ્યારે ભક્તિમાં લાગે છે ત્યારે ભગવાનની ઈચ્છાથી ભગવાન એને આ કાર્ય સોંપે. તમે જો બલિ મહારાજ પણ ભગવાનના ભક્ત છે, અમરીશ મહારાજ, આવા બધા મહાન મહાન ભક્તો છે, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, એના પણ પાછલા જન્મો હશે ભક્તિના, એનું પુણ્ય એકત્રિત થયું હશે, ત્યારે ભગવાન આ રીતે એને જન્મ આપે. અને એની ચેતના એટલી શુદ્ધ હોય છે કે અસુર કુળમાં જન્મ લેવા છતાં પણ એ ભગવાનનું વિસ્મરણ નથી થતું એને. તો આ છે ભક્તિનો દિવ્ય લાભ. તો અહીંયા 44ના શ્લોકમાં કહે છે સિદ્ધાન વિદ્યાન ધરો ચૈવ. સિદ્ધાન એટલે સિદ્ધો, વિદ્યાધરો વિદ્યાધરો. તિરોધાનેન સો અજૃત. તિરોધાન એટલે અદ્રષ્ટ રહેવાની શક્તિ, એટલે એ લોકો અદ્રશ્ય રહી છે, નજર સામે આપણે જોઈ નથી શકતા, એનામાં અંતર્ધામ પામવાની શક્તિ હોય છે. આ જે સિદ્ધ લોક છે, જે અષ્ટસિદ્ધિવાળા છે, એ નાનું રૂપ પણ લઈ શકે છે, મચ્છર જેટલું, તમે સમજો, અને મોટું રૂપ પણ લઈ શકે છે, અષ્ટસિદ્ધિવાળા છે. અને સિદ્ધતરો છે તે આપણે જોઈ નથી શકતા પણ અનુભવ કરી શકીએ. તો આવું પણ અદ્ભુત રૂપ છે 84 લાખ યોનિમાંથી પણ. એટલે અહીં લગે પછી બ્રહ્માજીએ દ્રષ્ટિથી અંતર્ધામ થઈ જવાની શક્તિ દ્વારા સિદ્ધો તથા વિદ્યાધરોને ઉત્પન્ન કર્યા અને તેમને અંતર્ધાન નામનું પોતાનું અદ્ભુત એવું રૂપ આપ્યું. અંતર્ધાનનો અર્થ એવો છે કે આ જીવની ઉપસ્થિતિની અનુભૂતિ થઈ શકે, ઉપસ્થિતિ થઈ શકે છે, પરંતુ તમને પ્રત્યક્ષ જોઈ શકાય નહીં. આપણે જોઈએ કોઈને ભૂત વળગવું હોય તો આપણે જોઈ નથી શકતા, એને કોઈનું શરીર ધારણ કરવું પડે, પણ ભૂતથી આ ઉપરની કક્ષાના છે, એટલે આ ભૂત નથી. પણ જેમ આપણે ઘણીવાર એકાંતમાં બેસાય ભગવાનનું નામ લઈ શકતા હોય, લેતા હોય,
ત્યારે આપણને કંઈક અનુભવ થાય કે બાજુમાં કોઈક છે, આ છે, તે છે, એ રીતે અનુભવ કરી શકીએ છીએ. કોઈ હોઈ શકે જેમ, અને હોય જ છે. એટલે આ સિદ્ધ ધરો આ રીતે હોય છે, અંતર્ધાન થવાની શક્તિ એની પાસે હોય છે, એટલે એનો અનુભવ કરી શકીએ. 45ના શ્લોકમાં બ્રહ્માજી સકિન્નારાન કિમ પુરુષાન પ્રત્યાત્મેના સૃજત પ્રભુ, કિન્નરો અને કિમ પુરુષો ને ઉત્પન્ન કરે છે. કઈ રીતે ઉત્પન્ન કરે છે? પ્રત્યામેવમ અસૃજત પ્રભુ. પ્રત્યાત્મેન એટલે તેમના પ્રતિબિંબ. બ્રહ્માજી શું કરે છે કે એ પાણી જે હોય છે એમાં શું કરે છે? એનું પ્રતિબિંબ જોઈએ છે. જ્યારે જીવાત્માનું સર્જન કરે છે આનું, ત્યારે બ્રહ્માજી પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને જાતે જ પોતાની પ્રશંસા કરે છે. કોણ? બ્રહ્માજી. આત્મના આત્મનામ, પોતાના વડે, માના એના મતલબ કે વખાણ કરીને, અને જાતે જ પોતાની પ્રશંસા કરીને પ્રતિબિંબમાંથી કિમ પુરુષો તેમજ કિન્નરો ઉત્પન્ન કર્યા. જો કેટલી અદ્ભુત શક્તિ છે બ્રહ્માજી પાસે કે આમ જોઈ છે અને વિચાર કરે છે અને ત્યાંથી એ ઉત્પત્તિ કરી નાખે. એમ જાદુગર એમ કરે કંઈક અને અહીંયાથી કબૂતર નીકળે, એમ કરે ત્યાંથી પોપટ નીકળે અને કંઈક, એ બધી કલાકારીઓ છે, વાસ્તવિકતા નથી હોતી. પણ આ જે છે તે અદ્ભુત છે. અને આજનો શ્લોક છે તે તું તજ ગૃહ રૂપમ ત્યક્તમ યત પરમેષ્ટિનામ. તે એટલે કે તેઓ, કોણ? કિન્નરો તથા કિમ પુરુષો. તું તતમ જગૃહ, જગૃહ એટલે લઈ લીધું. એટલે બ્રહ્માજી જે પણ શરીર ઉત્પન્ન કરે છે એના જે રૂપ છે તે શું કરે છે? લઈ લે છે. ભૂત હોય તો ભૂત એનું રૂપ લઈ લે છે, કિમ પુરુષનું રૂપ લઈ લે છે, દેવતાનું રૂપ લઈ લે છે. પછી બ્રહ્માજી પાછું બીજું શરીર ઉત્પન્ન કરે છે. અને અહીંયા લખે છે કે કિમ પુરુષો અને કિન્નરો મિથુની ભૂય ગાયંત. મિથુની ભૂય એટલે કે પોતાની પત્નીઓ સાથે આવીને શું કરે છે? ગાયંત એટલે કે ગુણગાન કરે છે. તમ એવ સ ઉષસી કર્મભી, એવું એટલે કે ઉષસ એટલે ઉષકાળે. ઉષકાળે એટલે કે આમાં લખ્યું છે કે બ્રહ્મમુહૂર્ત. શું કરે છે? કર્મભીહી એટલે અદ્ભુત કાર્ય કરે છે. હવે અહીંયા બ્રહ્મમુહૂર્તનું અહીંયા મહિમા આપ્યો છે. શ્રીલ પ્રભુપાદે લાભ આપ્યો છે કે બ્રહ્માજીએ તજી દીધેલા આભાસી છાયા રૂપને કિન્નરો તથા કિમ પુરુષે ગ્રહણ કર્યું. તેથી તેઓ તેમની પત્નીઓ સાથે દરરોજ પ્રાતઃકાળે એટલે કે બ્રહ્મમુહૂર્તમાં, અહીંયા લખ્યું છે એવ ઉષસી કર્મભી. ઉષસી એટલે બ્રહ્મમુહૂર્ત, પ્રાતઃકાળે તેમના અદ્ભુત કર્મો વર્ણીને તેમના ગુણગાન કરે છે. ભારતમાં પ્રભુપાદ લખે છે કે સૂર્યોદય પહેલાં 1.5 કલાકનો પ્રાતઃકાળનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. એટલે સૂર્યોદય થાય છે એના પહેલાં જે 1.5 કલાકનો સમય હોય છે, એટલે 3:30 કે 4થી 6 વાગ્યા સુધીનો જે સમય હોય છે તે શું થાય છે? બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. પછી તમારો રજોગુણ, તમોગુણ ઇત્યાદિ શરૂ થઈ જાય છે, જેમાં જીવ શું કરે છે? ભાગદોડ કરે છે. એક બ્રહ્મમુહૂર્તનો સમય એવો શાસ્ત્ર આધારિત એને નિશ્ચય કર્યો છે, એટલે કે બતાવેલો છે શાસ્ત્રમાં કે એમાં એવું આધ્યાત્મિક કાર્ય કરવું જોઈએ બ્રહ્મમુહૂર્તમાં. સૂર્યોદય પહેલાં 1.5 કલાકનો પ્રાતઃકાળનો સમય બ્રહ્મમુહૂર્ત કહે છે. આ બ્રહ્મમુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક કાર્ય કરવાની આજ્ઞા કરવામાં આવી છે. એટલે કે આ બ્રહ્મમુહૂર્તમાં આધ્યાત્મિક કાર્યો એટલે કે ભગવાનને પ્રસન્ન કરવાના કાર્યો, એ બધા આધ્યાત્મિક કાર્યો કહેવાય છે કે જેમાં જીવની કોઈ ઈચ્છા નથી હોતી. અન્ય અભિલાષિતામ શૂન્ય, કે હું ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરી શકું. કોઈ જીવ જે છે, શુદ્ધ ભક્ત છે, તે કર્મબંધનમાં ફસાતો નથી. જે પણ કંઈ કર્મ કરે છે તે ભગવાન માટે કરે છે. અને બ્રહ્મમુહૂર્તનો સમય એવો નિર્ધારિત કર્યો છે કે એમાં અત્યારે કળિયુગના જીવો વાસ્તવિક સૂતેલા હોય. તમે જોયા, કોઈ ઊભું નથી થતું, અને ઊભા બી થાય છે તો એક્સરસાઇઝ કરવા માટે, કસરત કરવા માટે, પોતાનું શરીર સાચવવા માટે. એ બી કદાચ 6 વાગે ઊભા થતા હોય. કોઈ ધ્યાનમાં બેસતું હશે, કોઈ પુણ્યશાળી વ્યક્તિ હોય તો
ધ્યાન ધરે. હવે ધ્યાન કોનું ધરતા ખબર નહીં, પણ એ લોકોને એ પણ ખબર છે, જે ધ્યાન ધરતા હોય તે જે દેવતાના પણ ઉપાસક છે, એટલીસ્ટ એને ખબર છે કે બ્રહ્મ મુહૂર્તનો સમય છે. બ્રહ્મ મુહૂર્ત સમય જેવી કઈ વસ્તુ છે કે જેમાં સાધના કરવાથી કે ભક્તો તો ભગવાનની ભક્તિ કરે છે, એમાં એવું કંઈ કર્મ કરવાથી શું કરે છે, એનો લાભ એ લઈ શકે, જે પ્રોપર લાભ છે તે મળી શકે. દિવસના બીજા કોઈ પણ સમય કરતાં વહેલી સવારના સમયે કરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે ફળદાયી હોય છે. એટલે આ બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે, જેમાં આપણે જોઈએ છીએ કે આપણે ઇસ્કોનના ભક્તો, બીજા પણ સંપ્રદાયના ભક્તો ઊભા થાય, બધા મંદિરો આપણે જોઈએ છીએ, શું કરે બધા 4:30 વાગે બધા ભગવાનની પૂજા કરવામાં વ્યસ્ત થઈ જાય છે, ભગવાનના ગુણગાન ગાવામાં. આ જ સમય એવો નિર્ધારિત કરેલો છે કે જેનો તમે વાસ્તવિક લાભ લઈ શકો. બ્રહ્મ મુહૂર્તનો સમયનો વાસ્તવિક લાભ લેવાથી ફાયદો શું થાય? જે મનુષ્યના જીવનમાં આળસ છે, આળસ, પ્રમાદ ઇત્યાદિ, તેનાથી એ દૂર થઈ જાય. જે શરીરમાં આળસ ને એ છે, માનો કે આપણે એક ઉદાહરણ લઈએ, દાખલો લઈએ કે કોઈ ભક્તે પ્રગતિ કરવી છે કૃષ્ણ ભક્તિમાં, કે મારું જીવન મારે સમર્પિત ભગવાનને કરવું છે, અને હું જાણી ગયો છું કે હું શરીર નથી, આત્મા છું, અને પાછું પુનર્તિ જનનમ પુનર્તિ મરણમ પુનર્તિ જનની જઠરસે, વારા ઘડીએ મારના ગર્ભમાં જવું, વારા ઘડીએ જન્મ લેવો, તો હું ભગવાનની ભક્તિમાં કઈ રીતે આગળ પ્રગતિ કરું? એટલે પ્રશ્ન તે આવ્યો કે પ્રગતિ કઈ રીતે કરું? તો ભક્તોનો સંગ, બરાબર છે, શુદ્ધ ભક્તોનો સંગ કરો, ભક્તોનો સંગ કરો, આધ્યાત્મિક પ્રામાણિક પુસ્તકનું અધ્યયન કરવું, નામ જપ કરવું. કળિયુગમાં છે હરે નામ હરે નામ હરે નામ કેવલમ, કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તે ગતિરન્યતા. એટલે કળિયુગના દમ યુગમાં હરિનામ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે પ્રકૃતિના 3 ગુણો એટલા પ્રભાવશાળી છે જેનાથી કોઈ બચી શકતું નથી. અને એને માટે જો બચવું હોય, આ ગુણ તમોગુણ, રજોગુણ અને સતોગુણ, અને સતોગુણનો પ્રભાવ વધારેમાં વધારે હોય છે બ્રહ્મ મુહૂર્તમાં. તમે સમજ્યા? એટલે અહીંયા લખે કે વહેલી સવારે સમયે કરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે ફળદાયી હોય છે. એટલે જ્યારે રજોગુણ ને તમોગુણનો જ્યારે પ્રભાવ વધી જાય છે, અને ત્યારે આપણે જે કંઈ સાધના આપણે કરીએ છીએ તેમાં આપણને ઉત્સાહ કે વધારે રુચિ નથી રહેતી. જે રીતે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો બ્રહ્મ મુહૂર્તમાં આપણે જોયું, ભલે ભક્તોને થોડીક ઊંઘ આવતી હશે, પણ કોઈ ડિસ્ટર્બ કરવાવાળો નહીં. ત્યારે જે જપની ક્વોલિટી હોય છે, ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી, તમે સમજ્યા? ક્વોન્ટિટી એટલે કે સંખ્યામાં આપણે જે જપ કરીએ છીએ કે જલ્દી પતાવીએ, ફટાફટ 16 માળા આપણી પતી જાય. કારણ કે રજોગુણ ને તમોગુણના પ્રભાવ આપણે જ્યારે કરીએ ત્યારે આપણી કોન્શિયસ આ થઈ જાય છે કે ઓફિસે જવાનું છે, બીજું કામ છે, કારણ કે ત્યારે રજોગુણ ને તમોગુણનો પ્રભાવ વધી ગયેલો છે. પણ સતોગુણનો જ્યારે સ્વભાવ હોય છે ત્યારે આપણે ઉતાવળ નથી કરતા. મંગલારતીને બધું પતી ગયું ત્યારે તમે જુઓ, આપણે બહુ વ્યવસ્થિત જપ કરીએ ભક્તો, અને એનો લાભ લે છે, અને એ લાભ છે વાસ્તવિક આપણને ભગવાનની શરણમાં આગળ લઈ જવા માટે, વાસ્તવિક કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે. એટલે આ બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ છે કે મંગળા આરતી કરવી, જપ કરવા, રીડિંગ કરવું ને ભાગવતમ શ્રવણ. એટલે જે બ્રહ્મ મુહૂર્તની જે પ્રવૃત્તિ છે, જે શિલ પ્રભુપાદે આપેલી છે, સવારના 4:30થી લઈને 8 વાગ્યા સુધીનો જે સમય છે, જે ટોટલી ભક્ત આમાં આપી દેવો છે. કારણ કે એ બહુ મોટો લાભ આપણને આપે છે, અને એ એટેન્ડ કરવાથી, એમાં સમય આપવાથી ભક્ત શું કરે છે કે રજોગુણ ને તમોગુણમાં એની જે સાધના છે કે બીજા કાર્ય છે એનાથી એ દૂર થાય છે, અને સતોગુણમાં એ સમય વધારે આપે છે. પણ જો આપણે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો ઉપયોગ વાસ્તવિક કરતા નથી રોજ, તો આપણને શું કરે છે? એ રજોગુણ તમોગુણની તરફ આપણને ઢકેલે છે. અને તમોગુણ ને રજોગુણ આપણને શું કરે છે કે જે એ મુહૂર્ત જે છે, એ જે સમય છે, તેમાં આપણને આળસ, પ્રમાદ, નિંદ્રા, તમે સમજ્યા, પૈસા કમાવા, એ બધા વિચારો તરફ આપણને ધકેલે છે. અને જેથી કરીને આપણે શું કરીએ છીએ? બ્રહ્મ મુહૂર્તનો વાસ્તવિક લાભ નથી લઈ શકતા.
આપણે કહીએ કે વહેલું નથી ઊભું થવાતું, દૂર પડે છે, એનું કારણ આવ્યું કે આપણે બ્રહ્મ મુહૂર્તનો ઉપયોગ નથી કરતા. ઘરે પણ આપણે સૂતા હોય છે તો મને નહીં લાગતું કે પરિસ્થિતિ બધા ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થતા હશે. હા, ઊભા થતા હશે એવું નથી કે નહીં ઊભા થતા હશે, પણ ક્યારેક આપણે નથી થઈ શકતા કોઈ કારણવશ, કારણ કે ત્યાં ભક્તોનો સંગ નથી, આપણને કોઈ પુશિંગ કરવાવાળું નથી. સમજ્યા? એટલે આ બ્રહ્મ મુહૂર્તનો લાભ જે લે છે, તમે જોજો જેટલા પણ મંગલા આરતીમાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં, એ ધીરે ધીરે આગળ વધે. કોઈ ભાગવત શ્રવણ સુધી રહી છે, કોઈ કિચનમાં સર્વિસ આપે છે, કોઈ બીજી સેવા કરે છે, અને જે થોડા ઘણા આવે પણ છે અઠવાડિયામાં 2-3 વાર, તે પણ સારું છે કે ધીરે ધીરે એ આગળ પ્રગતિ કરશે. પણ જો આપણે 1 મહિનો ખાલી તમે કન્ટિન્યુ, આ પ્રશાંત છે ગોવા ગયો હતો, એનાથી ગોવા ચાલ્યો ગયો, પ્રશાંતનો ફોન આવ્યો ત્યાંથી, આ ભક્ત પ્રશાંતનો, મને કે પ્રભુજી क्या करूँ मैं, એમ કે यहाँ बच्चे हैं पढ़ाने का है तो थोड़ा सर्विस करके थोड़ा पैसा ही करूँ और का फिर मैं वहाँ पे आ जाऊँ तो मेरा भक्ति का क्या होएगा, एम के. तो मैंने उनको बोला कि देखो अभी आप गोवा गए हो तो अभक्तों का संग होएगा, तो भक्ति में जो यहाँ पे आप टिक रहे हो और वहाँ पे भक्ति करने का, उसमें आप ज़्यादा टिक नहीं पाओगे. તમે સમજ્યા? કારણ કે ત્યાં ટકવું અસંભવ છે ને, અભક્તોનો સંગ થઈ ગયો, અહીંયાથી શીખી ગયા એટલે એની ચેતના છે. એટલે ચેતના શું થાય છે કે અહીંયાથી તમે ગયા એટલે તમને અઠવાડિયું, 15 દિવસ, મહિનો તમને એ ચેતના, જે આધ્યાત્મિક ચેતના અહીંયાથી તમે ડેવલપ કરેલી છે, જે વિકસિત કરેલી છે ભક્તોના સંગમાં રહીને બ્રહ્મ મુહૂર્તમાં, એ તમને ટકાઈ રાખે છે કાયમ માટે. પણ એમાં ટકી કેમ નથી શકતા? કારણ કે આપણે જ્યારે સાધુ સંઘ છોડીએ છીએ અને નોકરી ઇત્યાદિમાં આપણે જઈએ છીએ, ત્યારે આપણો જે સંઘ થાય છે માયાના પ્રભાવમાં અભક્તો સાથે જે ચર્ચા વિચારણા થાય છે, તે આપણને શું કરે છે? ભક્તિમાં બાધારૂપ થાય, અને આપણી ચેતના શું કરે છે? એ ડાઉન કરે છે. જીવ છે તે શુદ્ધ ચેતનાવાળો છે, તમે સમજો. જીવ અશુદ્ધ નથી, શુદ્ધ ચેતનાવાળો જ. આપણે અત્યારે શુદ્ધ ચેતના છે જ આપણી, પણ માયાના પ્રભાવને આવરણને કારણે આપણી એ ચેતના ઢકાઈ ગઈ છે, અને એ શુદ્ધ ચેતનાને પાછી પુનઃ જાગૃત કરવા માટે આજે પ્રભુપાદે 4 નિયમો આપ્યા છે: 16 માળા દેલી કરવા, હા, અને ભક્તોનો સંગ અને ધામવાસ. હવે એનો વાસ્તવિક જે લાભ છે તે આપણે બ્રહ્મ મુહૂર્તમાં લેવો જોઈએ, જેના દ્વારા આપણી જે ચેતના ઢકાયેલી છે, શુદ્ધ ચેતના, એ શું છે? એનો વિકાસ થાય. વિકાસ એટલે કે જે ભક્તિ લેતા બીજ આપણને ગુરુ દ્વારા મળેલું છે, જે ગોલોક વૃંદાંતર આપણે લઈ જવા માંગીએ છીએ ભગવાનના ધામ તરફ, એમાં જે આવરણો આવી રહ્યા છે, તે આવરણો, જે નીંદણ છે, જે આપણે કાપવાના છે, એ આપણે ત્યારે જ કાપી શકીએ છીએ જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તનો એનો સમયનો ઉપયોગ કરીએ વાસ્તવિક. તો એ નીંદણો કપાય, ત્યાં સુધી આપણે નીંદણો કપાતા નથી. નકર શું થાય છે કે જે આપણો સમય બ્રહ્મ મુહૂર્તનો ચાલ્યો જાય છે, આપણે જે વેડફી નાખીએ છીએ આપણી આળસને કારણે, પ્રમાદને કારણે, જે હોય તે, તો એમાં બધા નીંદણો ઉગવાના ચાલુ થઈ જાય, અને પછી આપણને નથી મંગલા આરતીમાં રુચિ રહેતી. હા, ભક્ત જાણે જેને રુચિ છે, પણ છતાં પણ એને એમ થાય કે હું કાલે કરીશ, પરમ દિવસે કરીશ, હવે અઠવાડિયામાં 1 વાર તો જાઉં છું, 2 વાર જાઉં છું. ઘરે કરે ત્યાં સુધી કંઈ વાંધો નથી, જો બધા કરતા હોય તો સમય પર. એમ ભક્તો કરતા જ આશા રાખીએ છીએ બધા. તો કહેવાનો મિનિંગ છે કે જે આપણું જે ફોલ ડાઉન થાય, ફોલ ડાઉન એટલે કે આપણી જે ભક્તિમાં જે નિરુત્સાહ રહીએ છીએ આપણે, એનું કારણ બી ના છે કે બ્રહ્મ મુહૂર્તનો આપણે લાભ નથી લઈ શકતા, કે જે આપણને વધારેમાં વધારે બેનિફિટ મળવાનો છે. આ દરેક ભક્તો માર્કિંગ કર્યું છે, જોયું હશે. એટલે અહીંયા બ્રહ્મ મુહૂર્ત પર બહુ વધારે ભાર આપવામાં આવ્યો છે. એ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક કાર્ય કરવાની આજ્ઞા કરવામાં આવી છે, શાસ્ત્ર કહે છે. અને આપણે જોઈ રહ્યા સાયન્સ પણ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં, આ તો આપણે આધ્યાત્મિકની વાત થઈ, પણ સાયન્ટિસ્ટો પણ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જે લોકો ઊભા થાય છે તે સૌથી, એની બુદ્ધિ પણ તીવ્ર હોય છે. તમે સમજ્યા? એકદમ શાર્પ હોય છે, એ તંદુરસ્ત હોય છે, એનું આયુષ્ય લાંબુ હોય છે. હા,
એની સ્મરણ શક્તિ પાવરફુલ હોય છે, એને રોગ શોક વધારે નથી હોતા. આ તો બધા ભૌતિક લાભો થયા, તમે સમજો. ભૌતિક લાભની આશા નથી રાખતા, પણ આધ્યાત્મિક લાભ સાથે આ ભૌતિક લાભો પણ છે એમ. એટલે જેમ બને તેમ રાતના આપણે વહેલા સૂઈ જવું જોઈએ અને એક નિયમ બનાવવો જોઈએ કે કંઈ પણ થાય મારે મંગળા આરતી એટેન્ડ કરવી છે, જપ કરવા છે. આપણને આળસ આવશે સ્ટાર્ટિંગમાં, બાકી જે ભક્તો રેગ્યુલર છે તેને કોઈ એવું નથી. પણ એકલા શું થશે, આપણું મન આપણને વિચલિત કરશે કે 4 માળા થઈ ગઈ છે, હવે સૂઈ જાઓ, ઘરે હશું તો કોઈ જોવાળું નથી તો આપણે સૂઈ જશું, કે ભાઈ અડધો કલાક આરામ કરી લે, શું વાંધો છે. અને ઊભા થાય તો જોયો છે તો કલાક 2 કલાક નીકળી ગયેલા હોય છે. હા, પછી નોકરીની દોડધામ હોય. એટલે જપ કેવા થાય, હરે કૃષ્ણ વાત કરતા થાય, કાં ચાલુ ગાડીએ થાય, કાં સમય મળ્યો તો થાય. એટલે આ રીતના જપ થાય છે. એટલે જે કોન્શિયસ હોવી જોઈએ કૃષ્ણ ભાવનામૃત, જે ભગવાનની આહ્લાદીની જે શક્તિ છે, જેને આપણે પ્રે કરી રહ્યા, પ્રાર્થના કરી રહ્યા કે હે હરે હે હરા, હે ભગવાનની આહ્લાદીની શક્તિ, સર્વ આકર્ષણ કૃષ્ણ અને દરેક ઇન્દ્રિયને આનંદ પ્રદાન કરનાર બલરામ રામની સેવા મને લગાવો. એ કોન્શિયસ જે હોવો જોઈએ તે કોન્શિયસ આપણો નથી રહેતો. એટલે નામ અપરાધ સાથે આપણા જપ થાય છે. એટલે નામ અપરાધમાં શું થાય છે, ઐશ્વર્ય મળે છે. અને એ ઐશ્વર્ય દ્વારા આપણે શું કરીએ છીએ, ઇન્દ્રિય ભોગ તરફ આકર્ષિત થાય છે. અને આપણે શું કરીએ છીએ, ભક્તિમાં આપણને એટલો ઇન્ટરેસ્ટ રહેતો નથી. એટલે આપણે શુદ્ધ નામ તરફ પ્રયાસ કરવો જોઈએ. અને શુદ્ધ નામની આ એક જ સમય છે કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે આ જે શીલ પ્રભુપાદે શિડ્યુલ આપેલું છે એમાં આપણે આનો લાભ લઈ લેવો જોઈએ. તો આધ્યાત્મિકનો મોટામાં મોટો બેનિફિટ આપણે આ ઉપાડી શકીએ એમ. એટલે અહીંયા જ મૈત્રી વિદુરજીના સંવાદમાં કહી રહ્યા છે. અને અહીંયા બ્રહ્મ મુહૂર્તનું ખાસ મહત્ત્વ એ માટે આપેલું છે. અને જેને સમય ખબર નથી એને પણ કહી દે કે સૂર્યોદય થાય એના 1.5 કલાક પહેલાંનો જે સમય છે ત્યાંથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય તે સૂર્યોદય સુધી. તો એમાં આપણે આ વાસ્તવિક સાધનાનો અને ભગવાનની ભક્તિનો લાભ લઈ લેવો જોઈએ. ખાસ કરીને અધિક માસ છે, ભક્તો માટે તો રોજ જ અધિક માસ હોય છે, રોજ ગુરુ પૂજા હોય છે, રોજ ભગવાનની મંગળા આરતી હોય છે, જપ હોય છે. પણ એટલીસ્ટ આનું ફળ અનેક ગણું મળે છે. અને ફળ આપણે લેવાનું છે ભક્તિમાં લાભ લેવા માટે, કે હું વધારે ભક્તિ કઈ રીતે કરી શકું, વધારે હું પ્રચાર કઈ રીતે કરી શકું, ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરી શકું, સેવા કઈ રીતે કરી શકું, કે જે અનેક ગણી થઈને મને એનો લાભ મળે અને હું વધારે ભક્તિ તરફ આગળ વધી શકું. આ જ ભક્તોનું ઉદ્દેશ્ય છે. એટલે અધિક માસમાં અને અધિક માસ ગયા પછી પણ આપણે આ બ્રહ્મ મુહૂર્તનો લાભ લેવો જોઈએ. આ મોટો આપણો બેનિફિટ છે ભગવાનને પ્રસન્ન કરવા માટે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય.